પાટણમાં બપોર પછી વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે। અસહ્ય બફારા પછી ધોધમાર વરસાદ થતા ડોક્ટર હાઉસ પાસે આકાશગંગા ફ્લેટના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો પાટણના કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને સ્થાનિક લોકોની મુશ્કેલી પણ વધી છે। એક તરફ અસહ્ય બફારો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા लोगों घरों पर वरसादी पानी घुसा था। अगर आपका सिबिल स्कोर 750 के ऊपर है तो आपको 25,000 तक का लोन मिल सकता है। रूपी रेडी ऐप पर डाउनलोड ना था। પાટણ શહેરમાં જે રીતે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરના જે દ્રશ્યો છે જૂના બસ સ્ટેશનથી લઈને પારેવા સર્કલ સુધીનો જે માર્ગ છે ત્યાં ગાડી તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી આ વિસ્તારમાં ભરાણા છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। બીજી બાજુ આ જે દુકાનોના દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં ગાડી પણ તમે જોઈ શકો છો કે દુકાનો આગળ જે કોટ બનાવેલો છે કોટ સુધીના પાણી અડી ગયા છે અને દુકાનની અંદર જો હજુ વરસાદ વરસે તો દુકાનની અંદર પણ પાણી ગરકાવ થઈ શકાય છે તેવી સ્થિતિ છે। આપણી સાથે અહીંયા જે રાહદારી છે તેમજ અહીંયા સોસાયટીના રહીશ છે તેઓ જોડાના છે, તેઓની સાથે વાત કરીશું કે જે આકાશગંગા ફ્લેટ આવેલો છે ત્યાં ગાડી પાણી ભરાણા છે, કેટલી તકલીફો પડી રહી છે? કાયમ વરસાદ પડે એટલી વાર તકલીફ પડે, અમારે પાણી ગરમ પહેરી જાય। અત્યારે કેળ જેટલું પાણી છે, આવા જવામાં પાણી રહીને જવું પડે, વાહનો બધા હવે હામા કરાવવા પડે વારા ઘડીએ, ગાડીઓમાં પાણી ભરાઈ ગયું। આ તકલીફ અમારે છેલ્લા 10 વર્ષથી આવું ભોગવીએ, રોડ અધ્ધર કર્યા ત્યારથી। ચોક્કસથી કહી શકાય કે જે આકાશગંગા ફ્લેટ આવેલો છે, આકાશગંગા ફ્લેટની અંદર અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાણા છે અને જે અહીંયા વસવાટ કરતા લોકો છે છેલ્લા 10 વર્ષથી આ તકલીફનો સામનો કરી રહ્યું છે, પરંતુ પાલિકાનું જે નગરોળ તંત્ર છે તે આ વિસ્તારની એટલે કે આ વિસ્તારના જે સોસાયટીઓ આવી રહી છે તે લોકોની સમસ્યાને ક્યારે વાંચા આપશે તે તો જોવાનું રહ્યું। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।